ભૈયા જમાતે વડશે બે મોનો કોઈ જાવો મરસી ડણગાવને વગાડ્યા છે રંગપુરાના દરબારો કોઈ જાવોને મુસના વખડા તમારા નેતા પડવા દીધા નહીં તોય પાછા તમે પડ્યા નહીં રંગીલા રાજાઓને હાથવા છે એ હાથ છે કે મરસી ભુવાની 80 વર્ષની ડોશી ગોમના શેમાડ રહેતી રાખોડ હોબળો બોયડોનો કંપો હરરકે દુશ્મના મોટા દીકરાને શહેરમાં નોકરી હતી એક દાડો કહેશે કે દીકરાનો લગ્ન કરાયેલો દીકરાના ઘરે નો દીકરો પણ કહેશે કે શહેરથી નોકરી રાતે આવતે એક્સિડન્ટમાં કમોતે મોત થયું એ દાડો વાત જીવી બની દેવી ઓ ભરત મારા ગરીબના વરતા પૂરા કરનારી ભૂખ્યો હોય ને ખાવાની કિંમત ખબર પડે તરસ્યો હોય ને પાણીની કિંમત ખબર પડે પાછી હોય ને પીડાની ખબર પડે બેઠી હોય ને વેદનાની ખબર પડે ઘણા બાપુને પૂછી લેવાનું ગધો બેહી છે તો મરદો ના ઘેર બેઠી છે પેલો નાગર ત્યાં બની જઈને બની જવું પડે બાપ એ નાનું કુટુંબના હરર કહેશે કે ભયો છે તારે તા એક દાડો શેરથી સાહેબ જેડો લુગડો પહેરી ચૂર કહેશે કે ખરાબ કોરે દુશ્મના ઓગણાયા અંગૂઠું કરાવવાની વાત કરી કે માયા ફોમે તમે અંગૂઠું કરો તો તમારી પોણીની તકલીફ પડશે એના બદલે અમે અહીં ગોર બનાવી આવીશું દહાયેલી માત મોની દુશ્મા વાત મયા અંગૂઠું કરી નો છો હરર કહેશે કે કાગર પાકો થઈ જો બાપ જમોનામ કહેશે કે દુનિયા પ્રભાત નો કોર બને એટલે કુકડું ના ટેમે બોલે હરર કહેશે કે જનાવરી ના ટેમે બોલે માણસ જેવું છે જેની ગરજ હોય તાણા બોલે આ તો દુનિયાનો નિયમ છે હરર કોમ હાય તાન જગત બોલાવ રાખોડો હોબળો નો કોમ પતી જા પછી તમે કોણ ને મે કોણ આવો જમાનો છો બાપ